બીજા બધા સંપ્રદાયો કે બીજી કોઈ પણ જગ્યાએ આનું આપણું પરમ ગુરુનું જ્ઞાન છે જ નહીં. ત્યાં આગળ એ લોકો આ સોહમને જ બધું કહે છે અને આ જ પ્રણવને બ્રહ્મા કહે છે. એટલે બ્રહ્મ છે એની અંદર જ્યારે એ પ્રણવ ઉપર જ્યારે સામાન્ય ભાસ સવાર થઈ જાય ત્યારે એ કોઈ કહેનારો બની જાય કે હું આ છું, હું આ છું, હું આ છું. એ જાણ એટલા પૂરતી જ, બીજી એનાથી વધારે કશું જ નહીં, છું નહીં જાણ. કારણ કે બંને કેવા છે, બંને સજાતીય છે. સજાતીમાં જાણ તો છે પણ કેવી જાણ છે? ખાલી જ છું, એનાથી આગળની કોઈ જાણ નથી. એટલે જ્યારે આત્મ સાક્ષાત્કાર થાય ત્યારે હું છુંનો જ ભાસ થાય, પણ જ્યારે અંશનો સાક્ષાત્કાર થાય ત્યારે જાણ સાથેનો જાણ, ત્યારે એ ઓહંગ થઈ જાય. આ ઓહમ છે એ કેવો થઈ જાય? વિશેષ ભાસ જેવો આવે એટલે શું થઈ જાય? ઓહંગ થઈ જાય. જો આ બરાબર સમજો, આ સમજાઈ જશે તો આખી કર્તાની કળની ખબર પડશે.